રાજકોટ ગ્રામ્ય પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ધોરાજી તાલુકાના ઝાજમેર ગામે આવેલ દ્વારકાધીશ દૂધની ડેરીમાં દરોડા પાડી શંકાસ્પદ દૂધના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો। દરોડામાં અંદાજે 400 લીટર શંકાસ્પદ દૂધનો જથ્થો જપ્ત કરી બે ડેરી સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી। એસઓજીની ટીમે ધોરાજીના ઝાજમેર ગામે આવેલી દ્વારકાધીશ દૂધની ડેરીમાં ભેળસેળયુક્ત દૂધ તૈયાર કરવામાં આવતું હોવાની ચોક્કસ બાતમી મળી હતી। બાતમીના આધારે એસઓજીએ દરોડા પાડ્યા હતા। એસઓજીની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ડેરીના સંચાલકો ગ્રામ્ય વિસ્તારમાંથી દૂધ એકઠું કરતા હતા અને ત્યારબાદ વધુ નફા કમાવાની લાલચથી દૂધની માત્રા અને ફેટ વધારવા માટે તેમાં વિવિધ પદાર્થોનો ભેળસેળ કરી કૃત્રિમ કે બનાવટી દૂધ તૈયાર કરતા હતા। એસઓજીની આ કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી આશરે 400 લીટર શંકાસ્પદ દૂધ મળી આવ્યું હતું। આરોગ્યની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે તાત્કાલિક ફૂડ સેફ્ટી ઓફિસરને જાણ કરી હતી। ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા દૂધના નમૂનાઓ પૃથ્થકરણ માટે નમૂના લેવામાં આવ્યા હતા અને તેનો લેબોરેટરી ટેસ્ટ કરાવવામાં આવ્યો। આ સમગ્ર કૌભાંડમાં ડેરીના બે સંચાલકોની સંડોવણી સામે આવી છે।